વીર સંવત 2502 જેઠ સુદ 9 રવિવાર તારીખ 6/6/76 દિને પરમ પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશમાં સુવર્ણપુરીમાં પ્રથમ પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પરમાત્મા પ્રકાશ ઘણા વર્ષથી વાંચ્યું નથી. પુસ્તકો કોક પણ હશે, કોક પણ નથી. એ કઈ બોલતા નથી બહાર. યોગિન્દુ દેવ કૃત્યા યોગિન્દ્ર એમ લખે છે. યોગિન્દ્ર ને ના પાડે, યોગિન્દુ એમ છે. એમ પ્રસ્તાવો મળે છે. ઈસવીસન 6ઠી સપ્તાહમાં થયા છે કે ઈસવીસન 6. અધ્યાત્મનો ગ્રંથ છે, જેમાં સમય સફાર આદિની વાત ઘણી લીધી છે. પણ એકનો અધ્યાત્મને ભાવનાનો ગ્રંથ, ભાવના ગૂંચો છે. છૂટા ભાઈ આવ્યા નથી. આવી ગયા સવારમાં, આવી ગયા સવારમાં આવી ગયા. બે આંખે દેખાતું એવું છે. ઓમ શ્રી પરમાત્માને નમઃ. શ્રીમદ યોગિન્દુ દેવ વિરચિત પરમાત્મા પ્રકાશ એની ટીકાનો બ્રહ્મદેવ ટીકા કરી છે ને એનો ટીકાનો શ્લોક છે પહેલો. ચિદાનંદ એક રૂપાય જનાય પરમાત્મને પરમાત્મ પ્રકાશાય નિત્યમ સિદ્ધાત્મને નો. પંડિત દોલરામ રામજી પોતે ટીકા કરે, થોડી ટીકાકાર છે હિન્દી. ચિદાનંદ ચિદરૂપ જો ઇન પરમાત્મ દેવ ચિદરૂપ શુદ્ધ જનું નમો તાણી કરી સેવ. ચિદાનંદ જ્ઞાનાનંદ રૂપ ચિદરૂપ આત્મા. ચિદાનંદ જ્ઞાનાનંદ ચિદરૂપ, જ્ઞાન આનંદ રૂપ ચિદરૂપ. जिन परमात्मा देव वितराग परमात्मा देव सिद्धरूप शुभ शुद्ध जो निर्मल પૂર્ણ દશા જેને પ્રગટ નમવતા કરી છે તેની સેવા કરીને હું નમસ્કાર કરું. પરમાત્માની જ વસ્તુ જો પરમાત્માની જ વસ્તુ પોતાની વસ્તુ પરમાત્મા છે. ગુણ અનંતમય શુદ્ધ, જેના અનંત ગુણ છે. કાંઈ પ્રકાશન કે નિમિત્તે પરમાત્માને પ્રકાશવાને કારણે વંદુ દેવ પ્રબુદ્ધ એવા દેવ ભગવાન પ્રબુદ્ધ જે સર્વજ્ઞ પરમાત્મા, એને હું નમસ્કાર કરું. હવે ટીકાનો અર્થ છે. શ્રી જીનેશ્વર દેવ શુદ્ધ પરમાત્મા આનંદ રૂપ ચિદાનંદ ચિદરૂપ હૈ. એને એમ કહ્યું હતું ટીકા અવતાર में, પણ આ બ્રહ્મદેવ शुद्ध परमात्मा आनंद रूप चिदानंद चिद्रूप. ये तो एम है पोता चिदानंद एक रूप है. इसलिए मेरा नमस्कार हो इसलिए परमात्मा के स्वरूप के प्रकाश में भी कैसे भगवान शुद्ध परमात्मा स्वरूप के प्रकाशक है. निज व स्वर सबके स्वरूप को प्रकाश है. जिनका आत्मा कृत कहते, सिद्धात्मा कृत कहते है. सारांश यह है कि नमस्कार करना ये परमात्मा ही है
इसलिए परमात्मा को नमस्कार कर परमात्मा प्रकाश नाम ग्रंथ का व्याख्यान करता हूँ। एम भाई पूछे के દોઢ ત્રણ હવે એ બધી પછી મૂળ શ્લોક હવે હિન્દુદેવનો મૂળ શ્લોક જે જાયા જાણ અગ્નિ કમ કલંક દહી નીચ નિરંજન જ્ઞાન મય તે પરમ નવી સંસ્કૃત છે ये जाता ध्यानाग्निनाम कर्म कलंकनानि दग्ध्वा नित्य निरंजन ज्ञानमय तान परमात्मा मूर्तवा एनो अर्थ नीचे से योगींद्राचार ग्रंथ के आदि में मंगल के लिए इष्ट देवता श्री भगवान को नमस्कार करते हुए एक दो आसन कहते हैं। जुड़े हो ध्यान रखू बधाने नहीं મળે મારું યોગીન પુસ્તક जो भगवान ज्ञान रूपी अग्नि से न्याय थी शुरू की ये परमात्मा थया केम के छे हाँ हाँ ये शुद्ध चैतन्य घनનું ધ્યાન કરીને થયા છે। हाँ જેમ પીપરના દાણામાં 64 કોરી તીખાશ છે એ ઘૂરતા એને બહાર આવે એમ ભગવાન આત્મા જેની શક્તિમાં અનંત જ્ઞાન આનંદ આત્માની શક્તિ એટલે વસ્તુનો સ્વભાવ સામર્થ્ય એ અનંત જ્ઞાન દર્શન છે એનું ધ્યાન કર્યું છે ને। ધ્યાન રૂપી અગ્નિ પર્યાય છે વસ્તુ ત્રિકાળ આનંદ જ્ઞાન આનંદ છે એનું ધ્યાન કર્યું એટલે ધ્યાનમાં ધ્યેય વસ્તુને પૂર્ણાનંદને બનાવી અને જેનું ધ્યાનાગ્નિ વળી ક્વેલે કર્મરૂપી મેળો કો ભસ્મ કરતી એનો અર્થ એ થયો કર્મ હતા અશુદ્ધતા મેલની પણ હતી અશુદ્ધતા નહોતી અને શુદ્ધ છે દશામાં એમ નથી એથી કહ્યું कर्म रूपी मैलों की भस्म करके नित्य निरंजन में ज्ञानमया जाता। हाँ, नित्य निरंजन है तो पर्याय केवल ज्ञान, सीध पद है तो अवस्था पण ए कायम रहनारी है ए अपेक्षा एने नित्य कहूं। नित्य निरंजन ज्ञानमय सिद्ध परमात्मा हुए पंचाशिका एम कहे केवल ज्ञान कुटस्थ है। कुटस्थ पंचाशिका है तो परिणमन पर कुटस्थ नाम एवं ज्ञान स्वभाव एकाल कुटस्थ है ध्रुव एना ध्यान थी प्रगटेली दशा एवी ने एवी कायम रहे छे, एथी तेने कुटस्थ ने नित्य कहेवामां आवे। समझाणु काई छे आ पर्यायनी व्याख्या। अवस्था एणे आत्माना आनंद स्वरूप भगवान અને અનંત જ્ઞાનના સામર્થ્યવાળો પદાર્થ એની શક્તિ સામર્થ્ય જ અનંત છે। જ્ઞાન દર્શન આનંદ એનું ધ્યાન કરીને એટલે કે એની સન્મુખતામાં લીન થઈને જેણે કર્મ કલંકને બાળ્યા એમ કરીને એમ એ કહ્યું કે કોઈ વ્રત ને તપના વિકલ્પથી કર્મ બળે એમ છે। સમજાણું કાંઈ હે ઉદ્ગલ અહીંયા શ્રુતાનો નાશ કર્યો। કર્મનો નાશ કેવો હોય તો નિમિત્તિ કથન છે એ કહેશે નહીં ઉતરશે। એ સદ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે।
અને મલિનતાનો નાશ કર્યો અશુદ્ધ નિશ્ચય નથી કહેવામાં. નહીં ઉતારશે આ વસ્તુ. સમજાણું કાંઈ? ખરેખર શુદ્ધ ચૈતન ઘન પ્રભુ પૂર્ણાનંદનો પાટલો પ્રભુ છે. એમાં બરફની પાટું હોય છે કે નહીં? હમણાં ક્યાં જોયું છે કે કુંડમાં 5 મણ 10 મણની પાટું, 50 મણની પાટું મુંબઈમાં 50 મણની પાટું. ઓલામાં શું કહેવાય તમારે મોટું ખટારામાં જતી હોય 50 મણની પાટું, એકલી શીતો સ્વભાવથી ભરેલું. એમાં ભગવાન આત્મા એકલો શાંત રસ ને આનંદ રસથી ભરેલી પાટ છે. હા, ભલે એનું કદ શરીર પ્રમાણે હોય, પણ એનો સ્વભાવ તો આનંદ અને જ્ઞાનનું દોડ પડ્યું છે આપણું. હા હા, એના જેને ધ્યાન કર્યા એનો અર્થ થયો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બધી ધ્યાનની પર્યાય છે. હે, એ ચારિત્ર ધ્યાનની જ પર્યાય છે બધી. ધ્યાનાગ્નિ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર 3 મોક્ષ માર્ગ. એના ધ્યાનાગ્નિ દ્વારા હા અશુદ્ધ વિકારનો નાશ કર્યો. એ અશુદ્ધ નિશ્ચય નથી. અને કર્મનો નાશ કર્યો એ અસદભૂત વ્યવહાર નહીં કહેવાય. આવી નયની વ્યાખ્યા છે. નિત્ય નિરંજન, જેણે આત્માના ધ્યાન કરીને જે નિરંજન નિત્ય નિશુદ્ધ ચૈતન હતો, જે પ્રભુ નિત્ય નિરંજન ધ્રુવ હતો, એનું ધ્યાન કરીને દશામાં જેણે નિત નિરંજન और જ્ઞાનમય સિદ્ધ પરમાત્મા થયા. જ્ઞાનની પ્રધાનતા વર્ણવી છે ને. પરમાત્મા કેવળ જ્ઞાનમય, એકલા જ્ઞાનમય, પૂર્ણાનંદમય, શાંતમય, સ્વચ્છતામય, પ્રભુતામય પરમાત્મા હોઈએ. આ પરમાત્મા જેટલા થયા આ વિધિથી થયા છે. समझाई से कहा हाँ. उन सिद्धों को नमस्कार करके एवा सिद्ध भगवान, ये सिद्ध भगवान केम थे एनी व्याख्या आपी भेगी. समझाणु काय? ये वस्तु भगवान आत्मा नित्य ध्रुव અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત સ્વચ્છતાના સ્વભાવનું દો પિંડ પ્રભુ એનું ધ્યાન કરીને એને દ્રષ્ટિમાં લઈને એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવીને જેની સ્વરૂપમાં ધ્યાનથી એટલી સ્થિરતા દ્વારા સિદ્ધપદ જ્ઞાનમય નિત નિરંજન થયા. એટલે ઉપાય પણ સાથે બતાવ્યો. મોક્ષનો ઉપાય શું? કે મોક્ષ થયો કે આ ઉપાય થયા, માટે મોક્ષનો ઉપાય એ છે. આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપી દો પ્રભુ છે. એનું જેણે ધ્યાન કર્યું, એની સામું જોઈને ફર્યા, એને અશુદ્ધ મલિનતાના ભાવનો નાશ થાય છે. કર્મ જળનો એ રૂપે કર્મ છે તેને અકર્મ દશા થઈ જાય છે. એ નિમિત્તથી પતન છે. એટલે શું? કર્મની અવસ્થાનું ટળવું એ કંઈ આત્માને આધીન નથી. એ કર્મની અવસ્થાનું અકર્મરૂપ થવાનો એનો કાળ હતો. અને અહીં અશુદ્ધતા નાશ થવાનો કાળ હતો. ત્યારે શુદ્ધતાના ધ્યાનમાં
ખરીને અશુદ્ધતા નાશ કરી અને કર્મ નાશ કર્યું એમ કહેવામાં હા આવી વાતો એ રીતે સિદ્ધ થયા એને મારો નમસ્કાર. આ નમો હરિહંતાણંદ આવે છે કે નહીં? એમાં એવો અર્થ છે હરિહંતનો પછી લેશે. એ શાસ્ત્રમાં તો એવું ચાલે છે કે નમો લોહી ત્રિકાળ વર્તી હરિહંતાણંદ. અત્યારે તો નમો હરિહંતાણંદ એટલું ચાલે છે, પણ છેલ્લું નમો લોહી સૌ શ્રાવણ આવે છે ને એ બધાને લાગુ. નમો લોહી સૌ હરિહંતાણંદ, નમો લોહી સૌ સિદ્ધાણંદ, નમો લોહી સૌ આયુર્યાન, નમો લોહી સૌ નમો લોહી સૌ. પણ એથી ઉપરાંત સિદ્ધાંતમાં તો એવું વધારે ચાલે છે કે નમો લોહી ત્રિકાળ વર્તી સૌર્યંતાણંદ. હા, જે અરિહંત ભવિષ્યમાં થશે, ભૂતકાળમાં થયા જ અત્યારે છે ને થશે. હા જે અરિહંત એનો જીવ કઈ નરક ને એની ગોદમાં પીડ્યો છે અત્યારે તો. હા, પણ તેની દશા થવાની છે ભવિષ્યમાં. એને પણ પરમાત્મા એમ કે છે કે નમો લોહી, નમસ્કાર હો લોકને વિશે ત્રિકાળ વર્તી સૌ હરિહંતાણંદ. ત્રણેય કાળમાં વર્તનારા હરિહંતોને મારો નમસ્કાર. સમજાણું કાંઈ? હા, પોતે પણ હરિહંત થવાનો છે એનો નમસ્કાર અત્યારે આવી જાય છે. હા હા હા, સમજાય છે કાંઈ? નમો લોહી ત્રિકાળ વર્તી સૌર્યંતાણંદ એવો સિદ્ધાંત શબ્દ છે ધવળમાં. જે પરંપરાના આવેલા આયનો સિદ્ધાંતો સર્વને અનુસારની એ વાણીમાં આ આયન છે. હા હા, એટલી વિશાળતા. હું તો ત્રણેય કાળના સર્વ વર્તનારા વર્ત્યા ને વર્તશે. હા હા, એને મારો નમસ્કાર છે. સમજાય? આવ્યું છે નહીં? આપણે કહેવાય ગયું સાહેબ કે હું અહીં નથી, પણ તમારે રવિવારે આવો. તમારે બીજું હોય ન હોય કેવું છે? હા હા, નમો લોહી ત્રિકાળ વર્તી સૌ સિદ્ધાણંદ. અહીંયા કે છે નમસ્કાર હો લોકને વિશે જેણે જ્ઞાનાગ્નિ દ્વારા વ્રતને ક્રિયા તપ, બહારની તપ દ્વારા નહીં. બહારનો તપ એટલો વિકલ્પ છે અનુષ્ઠાન ઉદ્રિયાદિ. હે ધૂળી થતી આ ક્રિયાથી થાય છે. આ ક્રિયા આનંદની ક્રિયા શુભ થતી નથી. એ શુભ આને શુભ કે છે. એને શુભ શુભ કે છે. આવે છે ને કુલપાપમાં. હા હા, ભગવાન આનંદ અને જ્ઞાનનો સાગર પ્રભુ. એક એક આત્મા અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત પ્રભુતા એની શક્તિ છે. એટલે કે એનું સામર્થ્ય છે, એટલે કે એનો ગુણ છે, એટલે કે એનો સ્વભાવ છે, એટલે કે સતનું એવું સત્વ છે એ બધું. હા હા, એવા સત્વનું જેણે ધ્યાન કર્યું. હા હા, સમ્યક દર્શન એ પણ ધ્યાનની પર્યાય છે. સ્વ ઉપરની એકાગ્રતા, પૂર્ણ અનંત આનંદ સ્વરૂપ
એનું વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ વસ્તુનું જ્ઞાન થઈને આ પૂર્ણ એક સમયની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ દ્રવ્યને ગુણ એનું જ્ઞાન થઈને જે પર્યાયમાં અવસ્થામાં જ્ઞેય જણાણું એ જણાણું એની શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. એ પણ જણાણાની એકાગ્રતાની સાથે દર્શન થયું. હા, બહુ માર્ગભાઈ વિતરાગમાં એવું ઝીણું લોકોએ તો બહારમાં રગડી નાખીને મારી નાખીને પૂછી નાખે. હા, એવું જે ભગવાન આત્મા ત્રણેય કાળે જેને સિદ્ધ પદ પ્રાપ્ત થયું તો એને થશે, એને અમારો નમસ્કાર. ગયા કાળના અનંત સિદ્ધ થયા. સિદ્ધ પદ વિનાનો કોઈ કાળ નથી કે ભાઈ સિદ્ધ થયા નવા તો પેલા સિદ્ધ નહોતા એમ છે. હા, અનંતા સિદ્ધો અનાદિના છે અને અનંતા સિદ્ધો વર્તમાન છે. અનંત સિદ્ધ ભવિષ્યમાં થશે. હા, અનંતા સિદ્ધની પ્રતીતિ ત્રણ કાળમાં વર્તનારા નિર્મળ દશા આ રીતે થઈ એનું જ્ઞાન કરીને એને નમસ્કાર. હા, સમજાણું કાંઈ વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે ભાઈ. પછી નમો લોહી સૌ ત્રિકાળવર્તી આયરિયાનું નમસ્કાર હો લોકને વિશે. લોકને વિશે છે ને પંચપરમે લોક્યંતી લોક, જેમાં જણાય જીવ જીવ એને લોક કહીએ. એ લોકને વિશે છે એ લોકમાં નથી કઈ. સમજાણું? નમો લોહી સૌ ત્રિકાળવર્તી આયરિયાનું. હા, સ્વરૂપના સાધક અનંત આનંદના સ્વસંવેદન પ્રચુર વેદનના અનુભવીઓ એવા ત્રિકાળવર્તી ત્રણેય કાળમાં વર્તનારા એવા આચાર્યોને સર્વને એમાં હું નમસ્કાર કરું. હા, નમો લોહી સૌ ત્રિકાળવર્તી ઉજ્જાયાનું. આ પદ પાંચ પદની વ્યાખ્યા હાલે છે. હા, હે હું આપે ઉપાધિની પદવી અપાય છે ને એમ છે. એમ પદવી અપાતી છે. અંતરમાં આનંદનો નાદ જાગીને અંતરના વેદનમાં ઉગ્ર થયો છે જેને આનંદનો, એના સમીપે જગતના પ્રાણી અભ્યાસ કરે. પણ એ પોતાને તો સમીપે જે આનંદ પ્રગટ્યો છે તે ઉપાય જાય છે. હા, જેના સ્વભાવમાં અનંત આનંદ રેલમ છેલ ભર્યો છે. અપરિમિત અમાપ આનંદ છે જેનું સ્વરૂપ ભગવાન આત્માનું. એનું જેને ધ્યાન કરીને આચારપદ પ્રાપ્ત કર્યું છે. હા, કોઈ આચારપદ આપ્યું છે એ નહીં. આપે તો વ્યવહારની વાતું છે. એનામાં ઉપાધ્યાય પદવી પ્રગટ થવાની સૂક્ષ્મ દશા હતી કે પ્રગટી છે એ નથી આવતું. સૂક્ષ્મ નથી ઓલામાં આવતું. દ્રવ્યસંગ્રહમાં આવે છે. હા, જેનો અતિન્દ્રિય આનંદનો નાદ જાગીને ઉપાધ્યાય એને કહીએ. જેનો અતિન્દ્રિય આનંદનો નાદ જાગીને ઉઠ્યો ને અંદરમાં
દશામાં પ્રચુર આનંદનું વેદન વર્તે છે અને જેની દશા ત્રિકાળ સ્વરૂપની સમીપમાં વર્તે છે, અનાદિથી જે દૂર હતી રાગ અને દ્વેષમાં વર્તતો હતો, એ ભગવાન આત્મા પોતાના આનંદના નાથના શુદ્ધના સમીપમાં વર્તીને આનંદ વર્તે છે. એને અહીંયા ઉપાધ્યાય કહેવામાં આવે. આ બહારના બધા ઉપાધ્યાયના પદવી આપે છે. ભાનજી સમ્યક દર્શન કોને કહેવાની ખબર ન મળે છે. અને થઈ ગયા આચાર્ય ઉપાધ્યાય. શું થાય ભાઈ? આ તો જૈન પરમેશ્વરનો વિતરાગ સર્વજ્ઞનો માર્ગ. આ કઈ આલી દુઆલી વચ્ચે પડે અને માર્ગ બનાવે એવું છે નહીં. આય કે છે એવા નમો લોહી સૌ ત્રિકાળવર્તી ઉપાધ્યાય, એમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી સર સાધુ. હા હા, પાછા એમાં સર્વ સાધુમાં એવું વર્ક કરે છે. પેલો સુશીલ કુમાર છે ને, સ્થાનકવાસીનો, ગયો હતો ને અમરેલી. અમરેલી શું કહેવાય? અમેરિકા. તેને અંગ્રેજી નથી આવડતું, એટલે હિન્દી ભાષા કહે છે. માણસ થોડા ઘણા ભેગા થતા કાંઈ ના થતા. ત્યાંથી હોય મોઢું મુકતી જોઈ આ તે કઈ માર્ગ છે. અહીંયા નહોતા આવતા કે છે, અંગ્રેજી આવડતું નહોતું ને, હિન્દી બોલતા. એટલે ખાસ અહીંના હોય ને સૌરાષ્ટ્રના એ આવતા. એમ કે પણ થોડા ઘણા ભેગા થતા 100-150 તો હવે આવ્યો એમ કે છે. એમાં 50 મોટી ઠંડી. આચાર્ય એને સાધુમાંથી રદ કર્યો છે. આમ તો સાધુ હતો કે હા ઠીક છે. હા, સાધુ તો એને કહીએ કે આનંદના નાથને અંતરના સ્વરૂપને સાધે તેને સાધુ કહીએ. એ પંચમહાવ્રત પાળે નગ્નપણું એ કઈ સાધુપણું નથી. હા હા, એ પંચમહાવ્રતની ક્રિયા એ તો છે ક્યાં ત્યારે, પણ હોય ક્રિયા એ પણ કઈ સાધુપણું નથી. હા હા, સાધુપણું તો ભગવાન આત્માનો આનંદનો સાગર અંદર ઝૂલે ડોલે છે. હા હા, એવા આનંદના સાગરમાં ડૂબકી મારી એકાગ્ર થઈ અને જેણે અતિન્દ્રિય આનંદનું સાધન પ્રગટ કર્યું છે. હા હા, બોલે હમણાં દીધું છે ને ભાઈ, ચિમન ચક્કુ અહીંનો વિરોધ લખ્યો છે ને, ભોળા માણસને આમ કરે છે. આ શાસ્ત્ર શ્રીમદમાં આમ કહ્યું છે, સાધન કરવા સોય. ક્યાં સાધન બંને એને વિચારા. એને પણ બૌદ્ધ ને મહાવીર બે મોક્ષ વધારે એમ કે છે. હવે ક્યાં બૌદ્ધ મિથ્યા દ્રષ્ટિ, ક્યાં ભગવાન કેવડી પદ્ધતિ છે. એને કાંઈ દુનિયામાં બહારની આબરૂ મરી જવાના બિચારા. પણ અત્યારે ખૂન હોય બહાર. હા હા, બૌદ્ધ ભગવાન મોક્ષ પધારે, મહાવીર મોક્ષ પધારે એમ કે છે. અને એને શ્રદ્ધા તો વેદાંતની છે, જીવનનું રહસ્ય. હે ઘડીક ભાઈ કે ક્યાં ઠેકાણો છે. એમ કહ્યું છે સાધન જોઈએ. ક્યાં સાધન? વ્યવહારના વિકલ્પ એ સાધન નથી. સાધન તો અંતર રાગથી ભિન્ન પાડીને પ્રજ્ઞારૂપી છીણીથી અનુભવથી સાધન કરે તેને સાધન કહ્યું છે. સમજાણું? કાંઈ પ્રજ્ઞાકરણ છે. ભગવાન જેની વાત છે ભાઈ. શુદ્ધ આનંદનો નાદ પ્રભુ સચ્ચિદાનંદ છે. એને ચાહે તો વ્યવહાર રત્નત્રયનો દેવગુરુનો શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય, પણ એ રાગથી ભિન્ન પાડે. હા હા હા, જ્ઞાનની પર્યાયની છીણી વળી
એટલે કે રાગ ને સ્વભાવની વચ્ચે સાંજ છે. વિકાળ આનંદનો દોળ પ્રભુ અને રાગ વિકાર વિકલ્પ રાગ બે વચ્ચે હાંજ છે, તડ છે. જેમ પથ્થરના મોટા દોળ હોય છે એમાં વચ્ચે રગ હોય છે, ઝીણી ધોળી લીલી આજે રગ, એ રગમાં ખાણું પાડી સોંગ મારે ત્યારે પથરા જુદા જ અંદર છે, બે એક થયા નથી ઉપલા ને એટલા. બાઈ પડી છે ને પ્રસાદ છે. એમ ઘણા પથ્થરના દોળમાં બે પથ્થર વચ્ચે ઝીણી રગ હોય છે, એટલા પથ્થર ને એટલા પથ્થર વચ્ચે આંતરો હોય છે. એમાં ભગવાન આત્મા એકલા સ્વભાવનો ધ્રુવ દોળ અને વિકલ્પની વિભાવની વૃત્તિઓનો વિકાર બે વચ્ચે ત્રડ છે, બે વચ્ચે હાંજ છે. રાગ અને સ્વભાવ બે એક થયા નથી. હરી હાજી વાતો. પથરામાં રગ હોય, છીણી હોય, હા, એ વચ્ચે સાંજ હોય છે. એટલે કે ભગવાન જ્ઞાન સ્વભાવી આનંદ પ્રભુ જયારે જ્ઞાનની વર્તમાન પર્યાયને આ બાજુ વાવે છે ત્યારે રાગને બે ભીન પડી જાય છે કે ભીન છે. સમજાણું કાંઈ? જ્ઞાનની વર્તમાન દશા અને રાગ બે વચ્ચે ત્રડ સંધિ છે, હાંજ છે. મારે એથી વર્તમાન જ્ઞાનની દશાને એ તરફથી પાછી વાવતા કે ભળે છે પાછી ન વાવતો એમાં એક મેઘ નથી. બરાબર. સમજાણું કાંઈ? મારા ભાઈ બરાબર. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ નો અર્થ કરીએ છે ને. સમજાય તો કયું પણ કાંઈ તે કઈ પદ્ધતિથી કહેવાય છે ખ્યાલ આવે છે. ભાઈ આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા પ્રકાશની મંગળી થાય છે. તો બરાબર. પરમાત્મા પ્રકાશ છે ને એનો પેલો મંગળી કરે છે. સમજાણું કાંઈ? ભાઈ સાધુ કોને કહેવા? જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો હોય છે. સમ્યક દર્શનમાં આત્માના આનંદનો સ્વાદ આવે. કેમ કે વસ્તુ છે એ આનંદમય છે અને વસ્તુને જયારે સાધી શ્રદ્ધામાં ત્યારે વસ્તુના જેટલા ગુણો છે એનો બધો વ્યક્ત અંશ કરી એમાં પ્રગટ થાય, એના વેદનમાં આવે. સમ્યક દર્શનમાં પણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એનો સ્વાદ એને આવે તો મુનિની શું વાત કરવી? પાંચમી ગાથામાં કહ્યું છે, કણકુંડાચાર કે અમે પ્રચુર સ્વસંવેદન અમારો વૈભવ છે. આ દુનિયાના ધૂળ ને શરીર ને વાણી બાયડી છોકરાના શું કહેવાય ફર્નિચર, એ વૈભવ કહેવાય છે ને, એ ધૂળના વૈભવ અજ્ઞાનીનો છે. બરાબર. એમ જ છે. હે ધૂળે નથી હોય. ત્યાં ગયા હતા નહીં પણ શાંતાબેન ના બનેવીની બેન છે ત્યાં મુંબઈ, મણિભાઈ કરી છે. આજે હાર કરવા ગયા હતા 5-6 કરોડ રૂપિયા, 5 કરોડ. એ આખું એક લીધું, શું કહેવાય, બ્લોક ઉપરનો મોટો બ્લોક, બધું મખમલ પાથરેલા, મખમલ પગલા બધે કરેલા, મખમલ
લગભગ 5.5 લાખ રૂપિયાનો તો એ ફર્નિચર છે એમ કહેતા. આ રાહ હોય સમજાણું કાંઈ પ્રભુ એ મહાનમાં જયારે હાડકા એકલા હોય છે ને, હાડકામાં ફાસ ફૂસ શું કે રહે હાડકા એકલા વૈભવને માચમ આપે એ પોતાના વૈભવનો અનાદર કરે. હા સમજાય છે કાંઈ? નિજ વૈભવ ત્રિકાળ છે તો છે એ નહીં, પણ ત્રિકાળમાંથી આનંદની શાંતિ આદિ પ્રગટ કરી તો બેહદ કાલનો પણ કહ્યું જરી ચારિત્રમાંથી અક્ષય અમેયા. હા હા હા, જેની સાધક દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ પણ અક્ષય ને અમેય છે. ક્ષય ન થાય ને મર્યાદા વિનાની જેની દશા, વસ્તુ જેનો સ્વભાવ પ્રગટ્યો. હા હા, એના સ્વભાવના સાગર જ્યાંથી ભરતીમાં ઉછળ્યા, દરિયો જેમ ભરતીમાં કાંઠે ઉછળે. હા હા, એમ ભગવાન આત્મા ત્રિકાળી આનંદના નાથ ઉપર જોર શ્રદ્ધાને જ્ઞાનનું આપતા અંતરમાંથી નિર્મળ પર્યાય આનંદની ઉછળે. ભરતી આવે ભરતી. આવી વાત આ જો ને બાદનું કે છે. હા હા હા, વરસાદ છે ધોધમાર આત્માનો. હા હા, વસ્તુ સ્વભાવ ધર્મો એમ કીધું છે ને, વસ્તુનો સ્વભાવ છે ધર્મ એમ કીધું છે ને. આવે છે વસ્તુ જે ભગવાન એનો સ્વભાવ છે ધર્મ, એટલે એનો અનંત જ્ઞાન અનંત આનંદ આદિ જે સ્વભાવ છે ધર્મ ત્રિકાળ. હવે એ ધર્મનો આશ્રય લઈને પ્રગટ દિશા થઈ છે ધર્મ. સમજાણું કાંઈ? એ વાતો છે. વસ્તુ ભગવાન આત્મા એમાં જ્ઞાન દર્શન આદિ અનંત શક્તિઓ વસેલી છે એ એનો ધર્મ. ધર્મી આત્મા ને એ એનો ધર્મ ત્રિકાળ. એ ત્રિકાળ ધર્મને ધર્મીને દ્રષ્ટિમાં લઈને જે પર્યાયમાં આનંદની શાંતિનો વૈભવ પ્રગટ્યો એને ધર્મ કહીએ. હા હા, સારી વાત ભાઈ છે. સમજાણું કાંઈ? એ અહીં પેલા સિદ્ધને નમસ્કાર કર્યો, પણ ત્રિકાળી સિદ્ધો ત્રિકાળ. એટલો વિશ્વાસ આપણે આવે છે ને સમયસારમાં વંદી તું સૌ સિદ્ધિ, સરસ સિદ્ધમાં બધું આવી ગયા. હા, એની શ્રદ્ધામાં અનંત આત્માઓ અને અનંત આત્મા સિદ્ધ થઈ ગયા, અને ત્રણ કાળમાં જે થયા થશે ને થશે એ બધા સિદ્ધોને હું નમસ્કાર નમસ્કાર. नमस्कार. मैं परमात्मा प्रकाश का व्याख्यान करता हूं. આ રીતે સિદ્ધ ભગવાન કેમ થયા એમ કહીને સિદ્ધ જે થયા એને મારો નમસ્કાર. કારણ મારે પણ સિદ્ધ પદ પ્રાપ્ત કરવું છે, અને હું પણ સિદ્ધ થવાનો છું, તો હું પણ ત્રિકાળી સિદ્ધમાં આવી જાઉં. હા હા હા, એટલે મને પણ નમસ્કાર હો. સમજાણું કાંઈ? હા, ये संक्षेप व्याख्यान किया, इसके बाद विशेष व्याख्यान करते हैं. ये टूंकाમાં કહીએ. હવે એનું એક એક વિશેષ સ્પષ્ટીકરણ ઉદાર કરે. जैसे मेघ पटल से बाहर निकली हुई सूर्य की किरणों की प्रवाह
પ્રબળ હોતી હૈ. શું કે છે? વાદળાની આડમાં સૂર્ય હોય છે, પણ વાદળા ખસી જાય ત્યારે એ સૂર્યની કિરણો પ્રભા પ્રબળ હોય છે, તીખી તીખી प्रकाश सूर्य नो. मेघ पटल के बाहर निकली हुई सूर्य की किरणों का प्रवाह प्रबल होता है. उसी तरह कर्म रूपी मेघ समूह के विलय होने पर अशुद्ध भाव कर्म અને દ્રવ્ય કર્મ નિમિત્ત રૂપે એનું વિલય હોવાથી ચૈતન સૂર્ય તો પ્રકાશમય બિરાજે છે અંદર. ચૈતનના પ્રકાશના નૂરનું તેજનું પૂર પ્રભુ છે. એ આત્મા એટલે ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ચૈતન પ્રકાશ સ્વભાવ, એનો તેજનું એ પૂર છે. એના પ્રકાશનું કિરણ નીકળ્યું કે છે. અશુદ્ધતાના નાશથી કર્મનું જડથી એના અભાવથી અંદર સૂર્યની શક્તિ હતી, એમાંથી વ્યક્ત દિશા પ્રગટ થઈ. કેટલી કબૂલાત છે એમાં. દ્રવ્યની કબૂલાત, દ્રવ્યની શક્તિની કબૂલાત અને દ્રવ્યમાં પ્રગટ થતી પર્યાયની કબૂલાત, ત્રણની. ત્રણે આવી ગયા. એમ કે દ્રવ્ય છે એ શક્તિવાન છે અને એની શક્તિ છે એ ગુણ છે. ભલે નિગુણમાં જે હોય પણ શક્તિ તો એની જ્ઞાન દર્શન શક્તિ સામર્થ્ય ક્યાં જાય છે? ક્ષેત્ર ભલે ટૂંકું થઈ ગયું, ભાવ ટૂંકો નથી થયો. અને શક્તિ આવું ક્યાં? એને વિશ્વાસમાં એને આવ્યો છે. ઓ પ્રભુ આત્મા, જેનું શક્તિપણું, શક્તિવાનનું શક્તિપણું, સ્વભાવવાનનું સ્વભાવપણું, સામર્થ્યવાનનું સામર્થ્યપણું. ભગવાન આત્માનું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, આનંદ, જેનું સામર્થ્યપણું છે એ ક્રમની અશુદ્ધતાના અભાવથી એને શુદ્ધતાના કિરણો પૈસા છે. આવી બધી ભાષા આવો ઊંડી છે. ભાઈ વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે પ્રભુ. દુનિયા એ તો બહારમાં કલ્પીને બેઠા એ વસ્તુ નથી. સમજાણું કાંઈ કે છે? મેઘ પડળના બહારથી નીકળેલું સૂર્યની કિરણો, દાખલો આ તો દાખલો. उसी तरह कर्मरूप मेघ समूह के विलय होने पर अत्यंत निर्मल केवल ज्ञान आदि अनंत चतुष्ट, केवल ज्ञान, केवल दर्शन, केवल आनंद, केवल એટલે પૂરું એમ. આખો આનંદ, આખું જ્ઞાન, આખું શાંતિ, આખી સ્વસ્થતા. એવા જે કેવળ જ્ઞાન આદિ, અત્યંત નિર્મળ કેવળ જ્ઞાન આદિ, અનંત ચતુષ્ટથી પ્રગટતા સ્વરૂપ ભગવાનને અનંત ચતુષ્ટ પ્રજ્ઞા છે. એટલે કે ભગવાન આત્માનો સ્વભાવ અનંત ચતુષ્ટમય છે. શીખાવ આત્માનો સ્વભાવ શીખાવ અનંત ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર, એવું અનંત ચતુષ્ટ શક્તિ સંપન્ન પ્રભુ છે. એ અંદરની પર્યાયમાં અશુદ્ધતાનો નાશ કરીને કિરણ પ્રગટ્યું, એ અનંત ચતુષ્ટ પ્રગટ્યા. સમજાણું કાંઈ? આવું
નમો રીંદાણ નમો સીધાણ થઈ ગયું. મને કેવા સિદ્ધ કેમ થયા સિદ્ધ એની ખબર ન મળે. હે હા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ ને અનંત વીર્ય છે. પરમાત્મા પરિણિત હોઈએ. હા હા એક તો અસ્થિપણે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા અસ્થિપણે મોજૂદગીપણે ત્રિકાળ આનંદ જ્ઞાન દર્શન વીર્ય આનંદ તો હતો. વસ્તુ છે એની શક્તિઓ અનંત એટલે જેનો અંત નહીં એવી બેહદ શક્તિઓ અનંત ચતુર્થ હતી. હા હા એનું ધ્યાન કરીને એમાં એવું ને એનો અર્થ હતો. હા હા એને અનંત કેવળ જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય અનંત ચતુર્થ પરમાત્મા પરિણિત હોય. હા 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 જેની વર્તમાન પર્યાયમાં એટલે અવસ્થામાં હાલતમાં દશામાં જે શક્તિ રૂપે અનંત ચતુષ્ટ હતા અનંત જ્ઞાન દર્શન અને વીર્ય એ પર્યાય રૂપે ચતુષ્ટ પ્રગટ્યા. હા હા પરમાત્મા પરિણિત હોય. અનંત ચતુષ્ટ કેવળ અનંત જ્ઞાન દર્શન સુખ અનંત વીર્ય अनंत चतुर्थ सब प्रकार अंगीकार करने योग है. हाँ 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 ये है कि अनंत चतुर्थ जी प्रज्ञा ये उपाधि ने आत्मा ने आदर करवा लायक है. समझाणु કાંઈ સાધી છે ને એ દ્રવ્ય છે પણ સાજ તો એ છે ને એ સમયસારમાં આવે છે. સાધના પૂર્ણ કેવળ જ્ઞાન આદિ સિદ્ધ પરમાત્મા તે સાજ છે. સમજાણું કાંઈ. અને એવું આવે છે કે અનંત સુખનું જેને ભાન થયું છે એ અનંત સુખ રૂપી પરમાત્માને ઉપાધિ માને છે. અનંત આનંદનો નાદ પ્રભુ જેને અનંત આનંદનો સ્વાદ અંદર આવ્યો છે એ જ અનંત આનંદમય પરમાત્માને ઉપાધિ માને છે. સમજાણું કાંઈ. અરે ક્યાં જગત રખડે ક્યાં રખડવાનો માર્ગ બીજો રખડવાના અટકાવવાનો માર્ગ બીજો છે. હા હા આ अनंत सर्व प्रकारे अंगीकार करने योग्य है. हाँ हाँ तथा लोकालोक के प्रकाशने को समर्थ है. क्यों जान जब सिद्ध परमेश्वर की अनंत तत्वपूर्ण में तब कार्य समयसार हुई. जो શું કહ્યું પર્યાયમાં પરિણતિમાં અનંત જ્ઞાન દર્શન પ્રગટ થયા ત્યારે અનંત ચતુષ્ટ પર્યાયમાં પ્રગટ્યા એ કાર્ય સમયસાર થયા. વસ્તુ છે કારણ સમયસાર ત્રિકાળ વસ્તુ તે કારણ સમયસાર. એ કહેવાય છે પણ અત્યારે અહીંયા નથી લેવું. અત્યારે પ્રગટ દિશાને કાર્ય સમયસાર કહી એના ઉપાયને પણ કારણ સમયસાર કહેવાય. આ તો ત્રિકાળ કારણ સમયસાર. હા હા જો અંતરાત્મા અવસ્થા में कारण समयसार થઈ જોયું. શિકારી કર્મ શું કીધું ઈ પેલા કહેતો હતો ને ભાઈ ત્રિભુવનભાઈ કે આ કારણ સમયસાર કહો તો કાર્ય હોવું જોઈએ. અહીં એ ભાઈ ખાલી શું કીધું અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર છે. આમ તો કારણ સમય ત્રિકાળ છે પણ ત્રિકાળનો અનુભવ થયો ત્યારે કારણ સમયસાર એને ખ્યાલમાં આવ્યો. તેથી કહ્યું અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર હે.
એટલે કે પર્યાયમાં કારણ સમયસાર જે સાધનું પ્રગટ્યું એને પણ કારણ સમયસાર કહીએ, અને ત્રિકાળીને પણ અંતરાત્મામાં ત્રિકાળી કારણ સમયસારનું ભાન થયું એને કારણ સમયસાર ત્રિકાળને કહીએ. જેને ભાન નથી એને કારણ સમય ક્યાં આવ્યું? આવી વાતમાં સમજાણું કાંઈ? अंतरात्मा अवस्था में कारण समयसार थे. जब कार्य समयसार हुए तब सिद्ध पर्याय प्रणति की प्रकटता स्वरूप शुद्ध परमात्मा हुई. अंतरात्मा सम्यक संज्ञान वखते कारण समयसार पर्याय હતી. એનું ત્રિકાળી કારણ તો ત્યારે બેઠું ત્યારે એને કારણ પર્યાય થઈ ને. ત્રિકાળી વસ્તુ જે કારણ પ્રભુ ધ્રુવ એ છે તો ખરું, પણ છે એ અનુભવમાં આવ્યું ત્યારે કારણ સમયસાર એને બેઠું. ત્યારે પર્યાય ને કારણ સમયસાર, કાર્ય સમયસારનો ઉપાય કારણ સમયસાર કહેવામાં આવ્યું. બોલી પર્યાય ને કીધું ને અંતરાત્મા અવસ્થા મેં કારણ સમયસાર છે. એટલે પર્યાયમાં પ્રગટ થયો છે એને કારણ સમયસાર કહેવામાં આવે. આની ભાષા કોઈ સાંભળી ન હોય એ કારણ સમયસાર ને કાર્ય સમયસાર. ઈચ્છાની પડીકું કરવું નહીં, કસૂત્રી કરીને કર્મી બનતી સમાય થા થકી સમાય લે. એ ધૂળે નથી તારે સાંભળે. હજી સમ્યક દર્શનના ભાન નથી ત્યારે સમાય આવી ક્યાંથી? સમજાણું કાંઈ? હા. અંતરમસ્થાને કારણ સમયસાર છે એનો અર્થ બે કે અંતર આત્માના વર્તમાન પર્યાય પ્રગટી એ કારણ સમયસાર, પણ એને કારણ સમયસાર ત્રિકાળ છે એ અનુભવમાં આવ્યો માટે પર્યાયમાં કારણ સમયસાર કહેવામાં. સમજાણું કાંઈ? બધી ભાષા ફેર ભાવ ફેરા કે નવો ધર્મ જ્યાં કાંદભાઈ વાળે નવો ધર્મ કરે એમ કે ભાઈ તે સાંભળ્યું નથી પ્રભુ. ધર્મ તો અનાદિનો આ જ છે, તે સાંભળ્યું નથી એટલે તારે માટે નવો લાગે. હા, આય પરમાત્માને નમસ્કાર કરતા પરમાત્મા પર્યાય પ્રગટી તેને કાર્ય સમયસાર કહ્યો, અને અંતરાત્મ દશામાં પર્યાય પ્રગટી તેને કારણ સમયસાર, એ કારણ સમયસારનું ફળ કાર્ય સમય. પણ એ કારણ પર્યાયમાં કારણ સમયસારમાં અંતરાત્મા પૂર્ણ છે તેનું જ્ઞાન થયું છે, એની પ્રતીત થઈ છે, એ જ્ઞાનમાં જણાવ્યો છે માટે તેની પર્યાયમાં કારણ સમયસાર કહેવામાં. હા હા હા. શું કહ્યું? હા તો હવે કાઢા ફોનમાં અહીંયા છે ને શાંતિથી. ભગવાન કારણ સ્વરૂપ તો કારણ સમયસાર રૂપે પિતાવ છે. કારણ પરમાત્મા તરીકે તારું સ્વરૂપ પિતાવ છે, પણ એ કારણ પરમાત્માને જેણે અંતર ધ્યાનથી સ્વીકાર્યું ત્યારે તેની પર્યાયમાં કાર્ય સમયસાર એવી પરમાત્મા એનું કારણ પ્રગટ થયું. હા હા, સમજાણું કાંઈ? એક કલાકમાં કઈ જાતની વાતમાં આવે બસ. ત્યાં તો તારો બાપના પૈસા દેવાના હું એમાં કઈ બહુ નવું કઈ હોય નહીં. આ પૈસા દીધા ના આ દીધા કોઈ કઈ 1% 1.5% હવે એમાં કોઈ તર્કે નવા આવે નહીં. અમારે હીરાભાઈ કહેતા, હીરાચંદભાઈ માસ્તર, અમે માસ્તર બધા શું કહેવાય પંતુ કહેવાય. કેમ કે અમારે જૂનું શીખવું એમાં કઈ નવું હોય, તર્ક કઈ નવા કરવા.
આનું ઇતિહાસના ફલાનું ઠીક પંતું છે કે મેં તો બધા વેપારીઓને કંઈક તર્કે કરવો પડે, વકીલોને તો વધારે તર્ક કરવો પડે. હા હા હા, અહીં તો પરમાત્મા કે છે એ બધા તર્કની પાર એવો ભગવાન અંદર બિરાજે છે. એને જેણે સમ્યક દર્શન જ્ઞાનમાં એનો આદર કરી પૂર્ણાનંદનો, અને જેણે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું છે તે જીવને કારણ સમયસાર એટલે કે મોક્ષના માર્ગનું પર્યાય પ્રગટી, માર્ગ પ્રગટ્યો. માર્ગ એટલે કારણ, માર્ગ એટલે કારણ, માર્ગ કે કારણે ફળ એકાય. હા હા હા, સમજાણું કાંઈ? માર્ગ સમજવાની ભાઈ ઝીણવટ છે. અનંત કાળમાં એને આત્મા આવું પૂર્ણ શુદ્ધ ચરિત્ર છે, એને સામું જોયું નથી. એનું સામું જોવે ત્યારે તેનો સ્વીકાર કરવામાં આવે, પણ એની સામું જોયું નથી. આમ પર્યાયમાં અવસ્થામાં અવસ્થા સામું જોયું, અવસ્થા લંબાઈ તો અહીં રાગ સામું જોવે. એ તો પર્યાય બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ છે. હા હા, સમ્યક દર્શનની બુદ્ધિનું જ્ઞાન ત્યારે થાય. હા હા, ધર્મની પહેલી સીધી અંતરાત્મા, એટલે કે અંતરાત્મા જેવી ચીજ છે પૂર્ણ, એને જેને સ્વીકારી તે પર્યાયમાં અંતરાત્મા થયો. હા હા, સમજાણું કાંઈ? આવી ભાષા ના બનતા ભાઈ. સંપ્રદાયમાં તો મેં આવી વાત કોઈ સાંભળી છે? સમજાય? તો ત્યાં સંપ્રદાય એવા કાનના ઢોળા છે એટલા. હા હા, આ વસ્તુ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ એની કહેલી ચીજ છે એ આ છે. हाँ, जब कार्य समयसार हुई तब सिद्ध पर्याय प्रणति की प्रकटता शुरू हुई. लो, જ્યારે અંતરાત્મા થયો, પૂર્ણાનંદના નાથનો અંતર સ્વરૂપ જે છે એનું જ્યાં ભાન કર્યું સમ્યક દર્શન જ્ઞાનમાં, ત્યારે અંતરાત્મા કારણ રૂપે થયો. એના કાર્ય રૂપે સિદ્ધ અનંત તત્વ છપાઈ ગયા. અંતરાત્મા અવસ્થા કોક મોક્ષનો માર્ગ કહો. હા હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ છે ને, એ અંતરાત્મા કોકી માર્ગ કહો. વસ્તુ જે ત્રિકાળે ભગવાન, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એમાં રમણતા, એ અંતરાત્મ દિશાના મોક્ષ માર્ગની અવસ્થા. એના ફળ તરીકે સિદ્ધ ભગવાન કાર્ય સમયસાર થયા. અને કાર્ય સમયસાર, કારણ સમયસાર કોને કહેવું એ પણ સર ભેગું. અને ધ્યાનાગ્નિ કરવું એ ધ્યાન પોતે કારણ સમયસાર છે. સમજાણું કાંઈ? કેમ કે ત્રિકાળે ભગવાન કારણ સમયસારનું ધ્યાન કર્યું તો પર્યાયમાં કારણ સમયસાર થયો હતો, તે થયો. એ પૂર્ણ કાર્ય થાય તેને સિદ્ધ ભગવાન. એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને હું પરમાત્મા પ્રકાશ કહેવા માગું છું. એમ કે